તો નમસ્કાર મિત્રો, તો આજે આપણે જાણવાના છીએ કે ન્યુઝીલેન્ડ વર્સસ શ્રીલંકા વચ્ચે મેચ થવાનો છે. આ મેચમાં શું રહેશે આપણી ટીમ ડ્રીમ 11ની? પછી પેસરને વધારે આ ગ્રાઉન્ડ ઉપર સપોર્ટ મળશે કે સ્પિનરને? કે આ ગ્રાઉન્ડ ઉપર કેવા પ્લેયર્સ ચાલી શકે? જોશું કે ક્યાં હેડ ટુ હેડ મેચીસમાં કેવું પરફોર્મન્સ રહ્યું અને આમાં કયા પ્લેયર્સને આપણે પિક કરશું અને ટ્રમ્પ ખેલાડીનું આમાં કેટલું બધું મહત્વ છે તે બધું જ ડિટેલમાં જાણવાના છીએ. એટલે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને વિડીયો ઉપર નવા આવ્યો હોય તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ યાદથી કરી દેજો. તો આજે આપણે જાણવાના છીએ ન્યુઝીલેન્ડ વર્સસ શ્રીલંકા મેચ નો સેકન્ડ T20 મેચમાં શું રહેશે આપણે પ્રિડિક્શન અને કયા પ્લેયર્સ સારું એવું પ્રદર્શન કરશે, આવો જાણીએ. તો ન્યુઝીલેન્ડ અને શ્રીલંકાની જે મેચ છે તે 2 ઓવલ જે સ્ટેટ ન્યુઝીલેન્ડમાં છે ત્યાં મેચ થવાનો છે. અને આ મેચ ઉપર લાસ્ટ 5 મેચીસની વાત કરીએ કે જે છેલ્લા 5 મેચ થયા છે બેયના, તેમાંથી કેટલા વિન કર્યા છે. તો ન્યુઝીલેન્ડે 5માંથી 4 મેચ વિન કર્યા છે અને જો શ્રીલંકાનું જોઈએ તો 5માંથી 3 મેચ વિન કર્યા છે. એટલે ઓબ્વિયસલી વાત છે કે અહીંયા ન્યુઝીલેન્ડ વધારે પડતું સારું એવું ફોકસ કરે છે અને સારું એવું પ્રદર્શન દર્શાવે છે. લાસ્ટ રિસેન્ટમાં જે પરફોર્મન્સ જોઈએ તો એમાં સારું એવું પ્રદર્શન છે. અને જો ટોટલ મેચ જોઈએ તો આ બેના હેડ ટુ હેડ મેચીસ જોઈએ તો 26 મેચ થયા છે. તેમાંથી 15 મેચ ન્યુઝીલેન્ડે વિન કર્યા છે અને 8 મેચ શ્રીલંકાએ વિન કર્યા છે. એટલે શ્રીલંકાનો બલ્લો ન્યુઝીલેન્ડ સામે ચાલતો નથી. એટલે વધારે પડતી પ્રાયોરિટી બને કે ન્યુઝીલેન્ડ વિનર થઈ શકે છે આ મેચ ઉપર. તો અહીંયા આપણે જોઈએ તો ટોસમાં વિન કેટલી વાર થયા છે. તો ટોસમાં તો શ્રીલંકા 11 વખત વિન થઈ છે અને ન્યુઝીલેન્ડ 15 વખત, જેમાં ન્યુઝીલેન્ડ વધારે પડતું બોલિંગ ચૂઝ કરે છે. તો અહીંયા હાઈ સ્કોરની વાત કરીએ તો હાઈ સ્કોર અહીંયા કેટલો બની શકે આ જે સ્ટેડિયમ છે એના ઉપર, તો એમાં 196 અને એવરેજ સ્કોર જોઈએ તો 134 ની વચ્ચે રહે છે. એટલે સારું એવું પ્રદર્શન અહીંયા કરી શકે છે એક ટીમ, પોતાનું પરફોર્મન્સ કરી શકે છે. અને સ્ટેડિયમ ઉપર બેના સામસામે મેચ થયા હોય આ સ્ટેડિયમ ઉપર, તો આ બેના 2 મેચીસ થયા છે સામે અને એમાંથી 2 ન્યુઝીલેન્ડે વિન કર્યા છે. તો શ્રીલંકામાં આમાં પરફોર્મન્સ સારું એવું છે નહીં અને આ સ્ટેડિયમમાં જે ફર્સ્ટ બોલિંગ કરે ને તેની આપણે જોઈએ તો જીતવાના ચાન્સીસ વધારે છે. એના હાઈએસ્ટ સ્કોર જોઈએ, બે ટીમનો હાઈએસ્ટ સ્કોર કેટલો છે. તો ન્યુઝીલેન્ડે હાઈમાં હાઈ સ્કોર કર્યો હોય તો 243 જે 5 વિકેટમાં, અને જે શ્રીલંકાએ કર્યો હોય તો 179 જે 9 વિકેટમાં. તો અહીંયા તમે જોઈ શકો છો કે સારું એવું પ્રદર્શન ન્યુઝીલેન્ડનું છે. ન્યુઝીલેન્ડના જો વિન થવાની પ્રાયોરિટી વધારે બને છે. બાકી અહીંયા ફાઇનલ ટીમ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આવશે, જેની લિંક ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ બોક્સમાં છે, જ્યાંથી જોઈન કરી શકો છો. તો અત્યારે હાલમાં હવે આપણે ટીમ બનાવવાના છીએ. તો ચાલો આપણે જઈએ આપણી ફૂલ સ્ક્રીનમાં. અહીંયા આપણે ટીમ બનાવી આવી ગયા છે આપણા મોબાઈલની સ્ક્રીનમાં. તો અહીંયા આપણે હવે પ્લેયર્સ ચોઈસ કરશું. તો અહીંયા પહેલા વિકેટ કીપિંગ સેક્ટરમાં જોઈએ તો કે મેન્ડિસ જે એક સારું એવું પ્રદર્શન કરી શકે છે બાકીના પ્લેયર્સના મુકાબલે, કારણ કે એક એનું પરફોર્મન્સ અટાણે સારું એવું ચાલે છે. પછી ન્યુઝીલેન્ડમાં આ રવિન્દ્ર જેની પણ પાછલા મેચમાં પણ સારું એવું પ્રદર્શન કર્યું હતું. અને પછી હવે ટ્રમ્પ ખેલાડી તરીકે કે મેન્ડિસને પણ લેશું, કારણ કે આની પણ ટ્રમ્પ ખેલાડી તરીકે સારું એવું પ્રદર્શન કરી શકે છે અને સારા એવા પોઈન્ટ ગેઇન કરાવી શકે છે. અને પછી જોઈએ તો જે ફિલિપ્સ, તો આની જોઈએ તો આની ડિસેમ્બર મહિનામાં તો એક જ મેચ જેમાં 12 પોઈન્ટ કરી દીધા હતા, જેની આ એક ટ્રમ્પ ખેલાડી તરીકે આ પણ આ મેચમાં ન્યુઝીલેન્ડ વર્સસ શ્રીલંકામાં સારું એવું પ્રદર્શન કરી શકે છે અને સારા એવા પોઈન્ટ ગેઇન કરાવી શકે છે. જો હવે આમાં જોઈએ તો ડી મિચેલ છે, તો આને આપણે લઈ પણ શકીએ અથવા ડ્રોપ પણ કરી શકીએ, કારણ કે જો બીજા પ્લેયર્સ ઉપર આપણે રિસ્ક લેવું હોય તો આને આપણે હમણાં, કારણ કે આનું જોઈએ તો એનું ડાઉનફોલ ચાલે છે, તે સારું એવું પ્રદર્શન કરી શકતો નથી. પણ ક્યારેક સંજોગ એવા બને કે એ સારું એવું પ્રદર્શન કરી અને સારા એવા પોઈન્ટ આપણે લઈ શકીએ છીએ. પણ અત્યારે આપણે જોઈએ હાલમાં જો પરફોર્મન્સ, રિસેન્ટ પરફોર્મન્સ જોઈએ તો એવું ખાસ પરફોર્મન્સ છે નહીં. એટલે એને ડ્રોપ કરી અને આને લઈ શકો છો. અને પછી આમાં જોઈએ તો એક આ છે સન્ટર અને એક શ્રીલંકાનો પ્લેયર્સ છે, તો આ ટર્નને લઈ શકો છો. અને જો ડી મિચેલને લ્યો તો પછી બીજા ઉપર રિસ્ક ઓછું લેવાનું. જો તમને એમ થાય કે આ પ્લેયર્સ ચાલે એવો છે અને ટ્રમ્પ ખેલાડી તરીકે આપણે આનો ઉપયોગ કરી શકો છો, તો આને ડ્રોપ કરવાનું, તમે રિસ્ક લઈ શકો છો. અને પછી આમાં જોઈએ તો એમ્પથી રાણા જે એક સારો એવો બેહતરીન બોલર છે, જાણે કે આપણે જોઈએ તો આ સ્ટેડિયમ જ એવું છે જેમાં પેસરને વધુ અહીંયા પોઈન્ટ ગેઇન કરવામાં વધુ સરળતા રહેશે અને પેસર સારા એવા પોઈન્ટ કવર કરીને આપણે દઈ શકે છે. એટલે પથિરાણા અહીંયા મહત્વનું સ્થાન ધરાવે છે. અને પછી આપણે જોઈએ તો એક હેનરી અને એક આ
તો આ આવી જ રીતના કુલ 11 પ્લેયર્સ આપણા થઈ ગયા છે, જો તમે જોઈ શકો છો. આ ટીમ આ બેહતરીન ટીમ બની શકે છે. અને આમાં જો તમે જોવ તો ડી મિચેલને બીજા પ્લેયર્સ લઈ શકો છો, અથવા કોઈ બીજાને, જાણે કે આ રવિન્દ્રને ડ્રોપ કરી અને તમે બીજો પ્લેયર્સ, જેમ કે તમને રિસ્ક લેવાનું એમ થાય તો એમ લઈ શકો છો. પણ હાલમાં જો આપણે સેફ પણ ખેલવું છે અને પ્લસ 3 ખેલાડી પણ ઇન્વોલ્વ કરવા છે, તો આ રીતેની ટીમ તમે બનાવી શકો છો. હવે આવ્યું કેપ્ટન અને વાઇસ કેપ્ટન ઉપર રિસ્ક. તો હવે આમાં જુઓ કે નોર્મલી આ બધા જે લોકો ઘણા બધા છે, જેમાં આને વધારે કેપ્ટન વાઇસ કેપ્ટન બનાવ્યો છે, એમ થીરાણાને ઓછો બનાવ્યો, પણ આને જે છે આ પ્લેયર્સને એને વધારે બનાવ્યો અને રવિન્દ્રને. તો આપણે જ્યાં ટર્મ જેની ઓછા, એમ કે ટૂંકમાં જો આને ફિલિપ્સ છે એના ઉપર ઓછું રિસ્ક લીધું છે બધા લોકોએ, તો આપણે એક એને લેશું. અને કેપ્ટનમાં એક સારો એવો પ્લેયર, એટલે કારણ તો જો કે મેન્ડિસ ઉપર પણ તમે રિસ્ક લઈ શકો છો, અથવા વાઇસ કેપ્ટન રવિન્દ્રને અને આને કેપ્ટન બનાવી શકો છો. અને કેપ્ટન ઉપર એક એના ઉપર અને એક આના ઉપર રિસ્ક લઈ શકો. પોઈન્ટ કવર કરીને આપી શકે છે. જો ફાઇનલ ટીમ જોતી હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં અને કમેન્ટ બોક્સમાં છે, ત્યાંથી જોઈન કરી શકો છો. આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો.